બાબુ બાપુ વિચારવા જેવી વાત છે. દુનિયામાં તમને ને મને અવતાર મળ્યો છે ને, મને તો એમ થાય કે અત્યારે આપણો આ દુનિયામાં આવ્યા છે ને એ મોટામાં મોટી કમાણી છે. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો ઊંથી માથું દિવાલ કોઈ નણી કોઈ હસોડિયું મારે અને રિયો રિયો બોબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી, ઊંધિયું ખાલી ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કહે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢી. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા. એ કે હા અણી તો આઈન પાસે, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ એની ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ત્યાં ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. હું હોય તો થાય, રામ ને કૃષ્ણ જેવા વ્યાઈ ગયા તોય આ દુનિયા હાલે છે. આપણે નહીં હોય તો હું ફેર પડવાનો હતો. પણ એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો, મોરલો. અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. એને ખબર નહોતી આમ બોલે છે મોર છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ને કોયલને એમ થયું કે કોણ બોલતું છે, સુંદર મજાનો અવાજ આવે છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો ને તો અહીં કોયલની કહું મટી તૂટવા. કે વરસાદ રજા મારે જોવા જવું છે, કોણ બોલે છે. ઘડીક થયું ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય એ મારી નારે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું વરસાદ રહી ગયો ને કોયલ મનાણી ઉડવા જઈ ઉપરથી અવાજ આવતો હતો કે ઘોર આમ આંબાની ઘટા હતી. એ કોયલને એમ થયું કે અહીંથી જ અવાજ આવતો હતો. પણ કોયલ અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયેલો. કોયલે અહીંયા આવીને પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો હતો. કે શું કામ છે? કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું હોય ખાવા મળે નહીં ને કે આને ભગવાને કંઠ કેવો હોય એને ખબર જ નથી. બોલવા વાળો વી ગયો. તો કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું સામું આવ્યું નથી. આપણે કેટલાયના હિંમત મેળ પડી ગયા. એ લગ્ન કર્યા ને પછી કીધું એ કે સ્વામિનાથ હવે મને આ લગ્નનો કઈ મોહ નથી, બોલો તો ખરા, અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત માર્ગ કાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું છું. કાંઈ વાંધો નહીં કે વર તો કાલ પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને મીડો હાટ ધડકવા વીજળી મનાણી આભને ચીરવાનું સોમવું આવ્યું. એ કે સ્વામિનાથ હવે તો બોલો. આ ફરી નહાડ આવ્યો પછી જ બોલવું પડે. ઘૂઘો ઘૂ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલાં જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા છે. પણ હાલ્યા જાય છે આપણે એમ થાય જો બેનો મેળ હાલ્યો જાય તો સારું હોય. હારા બાપુ માણા સારું ન હોય એટલે જીવવાની મજા જ ન હોય. પછી ભાઈ હોય કે બેન હોય, બેન લાખ રૂપિયાની હોય પણ ભાઈમાં પાછા ઠેકાણા ન હોય. બુસ્કોટ ખંભે નાખીને આવે, રોટલાને મોડું દિવસ મારી નાખી જાય જ્યાં. પછી શું આપઘાત કરે, વયા જાય, બૈરા મરે. પછી છોડીને આવડે નહીં, સાનકીને છોકરા રહે નહીં, સાના હાથ હોય છે, ઘર ભાંગે, પછી કપ પડે ઘટીમાના, પછી માયુને રોટલા દે. જીવન મળ્યું છે અમૂલ્ય મારા રામ. મેં કીધું હમણાં મેં વાત કરી એમ બાપુ જાનવર પૂજાય છે, તમે જોવો તો ખરા. આ માં ભગવતી ખોડિયાર છે, હવે એની હારે મગર પૂજાય છે. આપણું તમને કહું પાડોશી સારું નથી બોલતા, આપણને એમ થાય શું આપણે જાનવર કરતા બે જ નથી. અમે તો માટેલમાં ગયા હતા. માટેલમાં બાપુ આરતી પતે ને મેં મારી નજરે જોયેલું. એ ધરો છે ને, ધરો અહીંયા આગળ આમ ગેબ છે ને આમ પગથિયા છે. એટલે અહીંયા એક બે મારા મિત્ર છે, એ મને કે બાપુ હમણાં મગર અહીંયા આવશે, તમારે દર્શન કરવા હોય તો. એટલે મેં કહ્યું ભાઈ એના દર્શન તો અઘરા પડે હો, આઘા ઉભારીને કરાય. મેં કહ્યું ના ના, મને કહે તમે હાલો. અમે અહીંયા ગયા ને ભાઈ, આરતી પતી ને પછી અમે અહીંયા ગયા ને બાપુ આમ 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 કરતી આવ્યો. અને અમુક અમુક તો ભાઈ ચાંદલા કર્યા. બોલો, મગરને ચાંદલા કર્યા. માં ભગવતીની કૃપા કેવડી તમે ન કહી, એની પાસે પાસે જવાય. સત્ય તો છે, આપણેથી કંઈ હાલતું નથી. આ હાલે છે કંઈક બીજી શક્તિથી. આ તો મેં કર્યું મેં કર્યું મેં કર્યું એમ જ હાલે છે. ગંગા સતીની વાણી કહે છે હું મારું મનનું કારણ છે. આ બે પતિ જાય કાંઈ છે જ નહીં. એટલે સવારામ કહે છે
ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફુલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સવારામ બાપાએ તો ત્યાં સુધીની વાત કરી કે હું ને મારા ભગવાન તો ભેગા રાત ને દી હતા, પણ મને કોઈ પૂછતું નથી કે સરનામું મારી પાસે છે, પણ મને કોઈ કહેતું નથી ભગવાન ક્યાં છે. અરે શું મહાપુરુષોએ સંતો તો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે હાલ રે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતર જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી દેવંગા વિના બીજું કોણ જાણે. બાપુ સંતો આપણા હાટું રોયા, પણ આપણને આંખ ન ઉગડ્યું. વરસાદ પડતો હોય તો બાપુ આમાંથી આપણે લેવું કેટલું તો આપણે જોવાનું હોય ને. વરસાદ પડે ડોલ મૂકે ડોલ જેટલું આવે, ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું એ તો આપણે જોવાનું હોય ને. અરે શું ભલામણ. મને તો એમ થાય કે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે રાતે 2 વાગે તમારા ઘરે આવવાનું, જો તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. કે તમે જીવવાને લાયક નથી, કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે. શું સંતોના શબ્દો છે ભલા માણસો. એટલે સદગુરુની વાત જ આખી બાપુ અલગ છે. એનો તમને એક રામાયણનો દાખલો આપું. સબરી એક ભીલની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, 7-8 વર્ષની દીકરી, અને ગુરુ મહારાજે કીધું કે બેટા એ બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક શબ્દ પકડીને બેહી ગઈ. કોઈ વેદનું, કોઈ શાસ્ત્રનું, કોઈ પુરાણનું કોઈ જ્ઞાન નહોતું બાપુ. જંગલના જાનવર જેવું પોતાનું જીવન હતું. અને એક જ ગુરુ મહારાજના શબ્દ પકડી અને બેહી ગઈ કે આજ મારા ગુરુ બોલ્યા છે, આજ નહીં તો કાલ પણ મારો રામ આય આવશે આવશે ને આવશે. એ આંગણું વાળી ચોળીને સાફસૂફ કરીને રાખે કે હમણાં આવશે હમણાં આવશે, ને સાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ને 60-80 વર્ષ બાપુ ઉપરથી ગડથોલિયા ખાઈને નીકળી ગયા. પછી બાપુ સબરીની વેદના ઉપડી. હો ભાઈ, ઈ કે રામ ક્યારે આવશે, હવે મને દેખાતું નથી, મને સંભળાતું નથી. બાપુ જે વેદના હોય ને, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ માલકોરથી આવે. ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ટાઢિયા તાવની ટાઈટ ચડે ને પછી આખો ડામચો ઉડાડી દો ને તોય ન જાય. શું માલકોરથી ઊભી થઈ છે. એ માલકોર ગોદડું ઢાંકવાની તેવડ હોય તો ટાઈટ જાય. ઈ સદગુરુ હોય તો ઓઢાડે, બાકી મારા તમારી તાકાત નથી. ઈ બાપુ એની જે વેદના હતી ઈ એમ કે છે કે રામ કેમ નો આવ્યા, કે નહીં આવે. એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારા ગુરુ બોલ્યા એ કોઈથી ખોટું ન પડે. આ વિશ્વાસ ને આ શબ્દ ને આ ભજન મારા ગુરુએ કીધું છે, એ કોઈથી ખોટું ન પડે. પણ વિચાર કરે કે મેં મારા ગુરુને પૂછ્યું નહીં કે રામ કેવા લુગડા પહેર્યા છે, રામ ક્યાંથી કેવા વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, એ તો મેં પૂછ્યું જ નહીં. અને કુદરતને વાત રાખવી બાપુ. રામ ને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામનો અવાજ આવતો હતો. મહાપુરુષો એવું કહે છે, એક જગ્યાએ બે અને 3.5 કરોડ નામના જાપ થાય ને એટલા ધરતીમાંથી અવાજ આવે, દિવાલમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. તમારા ઘરે અખતરો કરવાની સૂચ. 3.5 કરોડ નામના જાપ થાય, કોઈ પણ નામ તમને મોજ આવે. અને તમને દિવાલમાંથી જો અવાજ ન સંભળાવે તો મને યાદ કરજો. હવે એને 70-80 વર્ષ સુધી જેને નામ લીધું હોય બાપુ, પ્રકૃતિનું વાતાવરણ બદલી નાખ્યું. અને લક્ષ્મણજી રામચંદ્ર પરમાત્માને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો તમારો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામજી લક્ષ્મણને કહે છે કે જો હામી ઝૂંપડી રહી ને, એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે, જા જઈને જોતો એ કે શું કરે છે. અને એ લક્ષ્મણ અહીંયા જ્યાં શેષ નાગનો અવતાર પરશુરામને પરસો વાળી દે એવો બાપુ માં જતી લક્ષ્મણ પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ હા, અને મારા ભાઈના નામ ઉપર કે આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. લક્ષ્મણ જતી જેવો એક શેષ નાગ જેવો અવતાર પણ ધ્રુજી ગયો. એવી બાપુ સબરીએ ભક્તિ કરેલી.
અને હળવી હળવી રોતી જાતી હતી ને ગાતી જાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એ કાલ નો બેલી અમે તારા અંગ કેવાઈ હવે બીજા કે નાયાસ રે જાય. આખી જિંદગી તારી વાય કાઢી નાખી કે હવે અમારે ક્યાં જવું? હવે અમારા છેલ્લા શ્વાસ હાલે છે, છેલ્લી ઘડી છે ને જો તું અમને ભેગો ન થાય તો અમારે હવે જાવું ક્યાં? કાલા ઘેલા અમે એ તારા કેવાઈ ન જ પીએ તારા જા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. એની યાર નાતો છે એટલે જ બેઠા છો ને કે 3:30 થયા. મને સાંભળવા નથી બેઠા, એના નાતા ને બેઠા છો. માએ કીધું છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવું? બાપ ઠાકર મને એ ઠાકર 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 મને મેલ માઠેલી તું છો એ કાલ નો બેલી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના ઓળા હેલા જાય છે, પણ જો એવો કોઈ સદગુરુનો સથવારો હશે ને તો કાંઠે પૂગવાના છે. બાકી બાપુ જય ભગવાન કોઈના બળનું હાલવાનું નથી. ના આ ઓલો કોરોના આવ્યો હતા, કેટલાયના ગલુટિયા ખાઈ ગયા, કોઈએ બસાવ્યા? વાહન હતા, રૂપિયાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, પણ બચાવી ન હોય ગયા. શું કામ? દુનિયાના નકરા રોલ જ કર્યા હતા, એને કોઈ ન બચાવે. પણ કાંઈક કોકના દુઃખમાં જો ભાગ લીધો હોય ને તો મારા નાથને માં ભગવતી જોગમાં એને આવવું પડે. પરમારથના કાર્યમાં એટલે જ મહાપુરુષો કહે છે કાંઈક ફાળો આપજો પરમારથમાં, અને એ તમને એક દી આડું આવીને ઊભું રહે 100%ની વાત છે. મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ ઠાકર મને ઠાકર ઠાકર અમને મેલ માઠેલી તું છો એ કાલનો બેલી. ચોથા રાસુ એ બાપુ સબરી રોવે છે, રામ 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 તમે પધારો, મારો જીવ જવ્યો જાહે, મારો જીવ વિયો જાહે. શું એની વેદના હશે, શું એની પીડા હશે ભલામણ. છેલ્લી ઘડીમાં સબરી કહે છે અમે તારા છે એ આડતિયા ને શેઠ તું છો સાવકા. એ તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને ઠાકર 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 મને મેલ માઠેલી તું છો એ કાલનો બેલી.
આટલી વાત કરીને બાપુ લક્ષ્મણે હળી કાઢી, મોટા ભાઈ હાલો હાલો ઓલી ડોસી મરી જાય. અને રામ અહીંયા આવ્યા ને ભાઈ, પાણી લેવાનું ભૂલી ગયા, આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. એટલો એને હરખ હતો કે આજ મારો ગુરુ બોલ્યા ને સાચું પડ્યું. ઈ એનો જે આનંદ હતો ને એ તો એની કહું તૂટતી હતી ભાઈ. હું એટલે જ કહું છું કે બાપુ શબ્દ ઉપર જો ભરોસો હોય, ભજન ઉપર ભરોસો હોય, માં ઉપર ભરોસો હોય તો ધક્કા કરવા, નકર ખોટા ધક્કા ન કરવા. આ ભજન ઉપર ભરોસો ન હોય ને 4-4 વાગ્યા સુધી બેવો તો કરવાનું શું? ભજનમાં આપણે બે પણ આપણામાં ભજન નથી બે. એક બેન હતા ને એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી છે કે સાંભળવા જવું. એ કે જા ને હા જુદી નિરાય. જીયા બેન હા જે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. શું બાપુ વાંચતા હતી? કે માંડવા 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 કેટલા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા ને જેટલું રાંધેલું ને જેટલા માણા ખાય. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને મોટા મોટા સગડોળ ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે નકરા બહાર બહાર રખડતા એવું નથી લાગતું? ભજનમાં બેઠા હોય ને ભજન પ્રત્યે પ્રેમ હોય ને ચાની જરૂર ન પડે અને બંગાહું ન આવે ને હુરજ નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો. ભજનની એવી તાકાત છે રામ. ગોપીચંદ રાજાને એને ખબર નાવા બેઠો ને એને ખબર નહોતી અડધી કલાક પછી મારે બાવો થવાનો છે. એક માનો શબ્દ અડી ગયો એને, બેટા તારા બાપની કાયા આના કરતા તો હોય હતી દુનિયાએ દિવાળી મૂકી દીધી. કાંઈક કરી લે, માણસનો અવતાર મળ્યો, કાંઈક કરી લે. આ એક જ શબ્દ બાપુ કાળજું ફાડી નાખ્યું ગોપીચંદનું. કાટ 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 પગથિયા ઉતરીને ગોળ બંગાળનું રાજ છોડીને બાપુ સાધુ બની ગયો. માનો શબ્દ વાગ્યો ન હોત તો ગોપીચંદને આજ કોઈ ઓળખતું ન હોત. એમ શબ્દની કંઈક બાપુ તાકાત હોય, શબ્દની કંઈક વેદના હોય. અમને કે બધા આવજો આવજો આવજો, પણ શું આવીને કરવું? અમારે તો ગાણા જ ગાવાના નામના. હવે આ હમણાં ઉભા થયેલ બધા ખંખેરી ખંખેરી આને ફૂલ પડ્યું લઈ જ નથી જવું કરી. બધા ઉભા થયેલ ખંખેરી નાખવા. ઈ જ બીમારી છે. એટલે સવારામ છેલ્લી કડીમાં કહે છે એ જેવા ઘાયલ ગાને વખાણે. જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય, નો વાગ્યા હોય એને ખબર ન હોય. ગરીબ માણા હોય ને ભીખ માગતો હોય ને એ ભીખ ક્યારે માગતો હોય? એને પેટ મગાવતું હોય, નકર વેદના એની હોય ને એને ખબર હોય, આપણને ન હોય. માગણ આવે ને તો કે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠુંથી તારા જેવા જ છે, ક્યાં જાય? બટકું રોટલો દે ને, આવડું મોટું ઘર લઈને બેઠા છો, એક બટકું રોટલો જો માગણને ન આપીએ કે તો એ તો ત્રાજવું લઈને બેઠો છે, દવાખાને દેવા જવું પડશે. તમે એવું ન રાખીએ કોક ના ના આપણે આમાંથી કઈ દેવું જ નથી. એટલે એ કહે છે સવારામ એ એવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને 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 ખબર રે પડે એવો ગુરુ ગમ પ્યાલો બીજો બીજો. તમારું હૈયું રાખજો આ વિસર્ગા પૂર્ણી છે હું તો બનીશ વાત નહીં તમારું હું તો બનીશ વાત નહીં બતવા
જાડે જાણે એ પરદેશ મારે એ હકું નહીં અને પરદેશી એ હરે નો હોય પ્રીત જાણે વિદેશી એ મળી જાય આપણા જાણે ગુરુના દેશમાં એ હીરાના વસ્તુ ભરી છે અપરામ જાણે અને નુગરા જશે નિરાશ જાણે વિદેશી એ મળી જાય આપણા એક ફરમાઈશ હતી ધરતીકપની એક વાત કરવાનું કીધું મને એક ભાઈએ એટલે એ વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો, કેટલા ગામડા આવરી લીધા, ક્યાંથી ક્યાં આંચકો હાલ્યો, ક્યાં આવીને બંધ પડ્યો. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ એ ભજનનો બાદશાહ હતો ભાઈ, એને આ લખ્યું છે. 26મી જાન્યુઆરી 2001ની સાલ, પેદી હતો શુક્રવાર, સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ઈશાનની દિશા ઉપર, ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો. કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવો, મોજ આવે તાલી પાડજો, પૈસા તો નહીં નાખો અને પછી ખૂટે તો ખરા જ તેને. ખૂબ નાખ્યા પૈસા, ખૂબ ખરેખર ખૂબ દાન ખૂબ આપ્યું. એટલે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો વરડો, અંજારને આટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકોર આપણને રમ ઢોળતો, સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાવ્યો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો,
વલભીપુર નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુટો અમેરિકા જાતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાનગર માથે મનાણો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધરેજના દુધેના દેવળે દર્શન કરતો ખાટડીને કકડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તર એવો બાપુ ધરતી કપા આવ્યો ને હા નહોતો હમાતો હા કોઈનો તમે જુઓ તો ઝાંપે ગાયું ને તમે ખડ સહાટિયા રજકાન આપણે એમ થાય કે હવે તો નકરું પૂન જ થવાનું 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને ધરતી આમ કે આમ હિલોળો માર્યો ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા આપણને એમ થાય કે આ કોને સમાધાન કર્યું હું તો ચારેક એકલો હોય ત્યારે યાદ કરું ચારેક આંટો મારજે ભેગા રહે બધા અમારું કીધું નથી માનતા પછી ઓલું સહાય કરવાનું આવ્યું ને સહાય કે સરકાર સહાય આપે છે રાતે ઊભા થઈ તેને મંડીઓ મીડિયા પાડવા કે કાશી છે પાકી થઈ જાય બોલો આ ધરતી કપજો બીજે દી મનાણા અને હજી પડી છે હા 26 વર્ષ થયા ને તમારે જોવું હોય તો હાલો મારી ગાડીમાં બેસી જાઓ દેખાડું તમને કે આ ઘોંકા મારીને પાડી છે ખોટું કરવામાં તો આટલું ભગવાન માથે કરે છે તોય બાપુ નથી હૂજતું કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ સમયની બલિહારી છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ બધાય શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ